તો હેલો મિત્રો, કેમ છો? મસ્ત મજામાં હશો. હું તમારો દોસ્ત રોહિત રાવલ જે સોલો ટ્રાવેલિંગ કરી રહ્યો છું, એ પણ ભાઈ સાયકલથી. તો આજે આપણે સોલો ટ્રાવેલિંગના 11મા દિવસ થયો છે, ડે 11. ને અહીંયા આપણે રોકાયા હતા, અહીંયા રૂમ છે. અહીંયા કંઈ બહારનું કંઈક આવ્યું છે અહીંયાથી. ને આપણી સાયકલ ત્યાં સામે તરફ ઊભી છે. ને હવે હું પાછો આગળની તરફ નીકળી રહ્યો છું. ને આજે તો હું દીવ વટી જઈશ, કેમ કે દીવથી આગળની તરફ મારે નીકળવું જ પડશે ને સોમનાથ તરફ નીકળી જઈશ, કેમ કે અહીંયા થોડું પ્રોબ્લેમ છે રહેવા માટેનું. આમ તેમ મારે આ ઇમરજન્સીમાં રૂમ લેવો પડ્યો હતો, કેમ કે જે તુલસીશ્યામ વાળું જંગલ છે, જે લોકો ગયા હશે, જે લોકો ત્યાં ગયા હશે એમને જ ખબર હશે કે જંગલ કેવું છે ને પાર કરવાનું. તો એ જંગલ હું પાર કર્યો તો મતલબ બહુ આમ રિક્સ લીધે હતો ને. તો આ રીતે હતું કંઈ ના, જે આપણે રૂમ લીધો હતો આ 500 રૂપિયામાં આપણને રૂમ પડ્યો હતો, કંઈ આ રીતે છે રૂમ હે ને. તો બસ આપણને આરામ કરવા માટે મળી ગયું હતું. બસ આપણે કે 500 રૂપિયા તો ગયા, પણ હવે શું કરીએ, કોઈ વાંધો નહીં, ચલો જે છે હવે ચાલશે, કેમ કે આપણે લો બજેટમાં એકદમ ટ્રાવેલિંગ કરીએ છીએ. તો હવે આપણું સામાન વગેરે નીચે ઉતારીશું, તો મળીએ પછી આપણે નીચેની તરફ. તો હાલ હું રૂમ પરથી તો નીકળી ગયો. અહીંયા બસ ચા આપણે પીધી છે, અને ચા પીને હવે આપણે આગળની તરફ નીકળીશું. જવાનું તે અહીંયાથી છે, પણ અહીંથી આપણે શોર્ટ પડશે. તો હું પૂરું જે દીવ છે એ હું પૂરું કવર કરીને શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિર છે ત્યાં હું જઈશ. તો આપણે પૂરું કવર કરીને પછી આગળની તરફ ગંગેશ્વર મહાદેવ મંદિર છે ત્યાં આપણે નીકળી જઈશું. તો આ રહી આપણી સાયકલ રેડી, ને આપણે જઈશું અહીંયાથી શોર્ટ પડશે. અહીંયાથી 3 કિલોમીટર ને અહીંયાથી 5 કિલોમીટર, પણ આપણે આટલી દૂર આવ્યા છે તો બધું કવર કરતાં આગળની તરફ નીકળીશું. તો અહીંયા પાછળ એક જહાજ હતું અને ત્યાં જવાના છે 15 થી 6 વર્ષના છોરા. એમને કંઈ કેટલા 50 રૂપિયા છે, ને પછી મોટામના છે પાછા 100 રૂપિયા. નહીં એટલું જોવા મેં કંઈ અંદર જવાનું. ભાઈ હું ભાઈ 100 રૂપિયાનું ખાઈ લઈશ તો ભાઈ 60-70 કિલોમીટર ચલાવી લઈશ સાયકલ. ભાઈ જોઈએ, ચલો બહારથી જોઈ લીધી, બસ ચાલીસ છે. તો આપણે અત્યારે દીવમાં છે તો તમને ખબર છે, પણ યાર દીવમાં એક વસ્તુ જોયું તો એટલું બધું પણ ખાસ નથી દીવની અંદર. દમણમાં કેવું છે તો આપણને ખબર નથી, પણ દીવમાં એવું છે કે ભાઈ એન્જોયવાળા તો આવે તો ખરા જ છે હે ને, એન્જોયવાળા આવી શકે. પણ જો આપણે જો બજેટમાં આવવું હોય અને જો તમારે અહીં ફરવું હોય તો એટલું બધું ખાસ નથી. હું તમને કહું, જે આપણે સનસેટ પોઈન્ટ છે અને જે મેન ફોટો પડાવવાનું ત્યાં છે એટલું ઘણું એ જ છે. બાકી અહીં ખાવા જશો, એન્જોય બી કરવા જશો, એન્જોયવાળા હોય, પાર્ટી વગેરે કરવાવાળા હોય તો ભાઈ એટલું મોંઘું છે ને કે વાત નહીં. બહુ એટલે બહુ મોંઘું છે અહીંયા. ખાવાનું થી લઈને બધું વસ્તુ મોંઘું છે. આપણે તો રાઉન્ડ મારીને બધું જોઈ લીધું છે. તો મેં પૂરેપૂરું દીવ છે બધું કવર કર્યું છું, ને ઠેઠ આગળ સુધી ત્યાં સુધી. તો ભાઈ એટલું ખાસ તો મને લાગ્યું નહીં દીવમાં. કંઈ હજુ અડધા રસ્તા બને છે, અડધું કામ ચાલુ છે, અડધું તૂટેલું ફૂટેલું છે. તો ભાઈ આવો હોય તો તમારી ઈચ્છા, બાકી તો હું કહું છું આવો તો આવજો, નકર ના. કેમ કે હું કહું છું એટલું બધું ખાસ નથી દીવમાં હે ને. તો કંઈ આ રીતે જ છે. અનુભવ તો થઈ ગયો છે આપણું ને. તો હવે આપણે આગળની તરફ નીકળીશું. તો હાલ અત્યારે હું છું શ્રી ગંગેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં છું. ને જે આ રહી જે જગ્યા જે પાણી આવે છે અત્યારે તો પાણી ઓછું છે, ને અહીંયાથી જે પાણી આવે છે અહીંયાથી આ તરફ જાય છે શિવલિંગ તરફ. તો તમને હું પણ દર્શન કરાવી દઉં, કેમ કે મારી સાથે તમે પણ જોડાયેલા છે સોલો ટ્રાવેલિંગમાં હે ને. તો મારે પણ દર્શન તો કરાવવું પડે તમને, તો તમે દર્શન કરી શકો. હર હર મહાદેવ જરૂર લખજો. ને કંઈ અહીંનું લોકેશન છે, હાલ અત્યારે પાણી ઓછું છે ને એના માટે અહીંયા પાણી નથી આવતું. મારા ખ્યાલથી જો સાંજે કદાચ આવી જતું હશે પાણી અહીંયા. અત્યારે પાણી ઓછું છે ને સામે તરફ રસ્તો છે, ને અહીંયાથી જે પાણી આવે છે આ તરફ આવે છે. તો હવે હું આગળની તરફ નીકળીશ. હવે જઈશું સોમનાથ તરફ. તો સરસ એવું છે
હવે આપણે પાછા આગળની તરફ નીકળીશું, કેમ કે સવાર સવારનો દિવસ એટલે સારો છે, ઠંડો વાતાવરણ છે. તો આપણે હવે જઈએ આપણે સાયકલ તરફ. તો અત્યારે હું છું હાઈવે પર, મેન હાઈવે પર. હું દીવથી નીકળી ગયો હતો, કેમ કે ત્યાં અંદરથી તો વિડીયો નહોતો બનાવ્યો, કેમ કે અંદર રસ્તાવાળા પરથી આવ્યો હતો. તો હવે આપણે ફાઇનલી હાઈવે પર આવી ગયા છે ને, સોમનાથ હાઈવે. આ રસ્તો ડાયરેક્ટ હવે સોમનાથ તરફ, અને સોમનાથ અહીંયાથી 70 કિલોમીટર પ્લસ છે. તો જોઈએ કેટલા સુધી ચાલીએ છીએ. હવે હાઈવે આવ્યો છે. સાયકલ ચલાવી પાછળ હમણાં હું નાસ્તો કર્યો થોડો. આપણે બ્રેડ પકોડા હતા, 30ની ડીશ ને ફાફડા, અને 20 રૂપિયાનો 50 રૂપિયાનો નાસ્તો કરીને હવે નીકળી ગયા છે. પાછા આપણે હાઈવે પર આવી ગયા છે. તડકો એટલો ફૂલ છે ને, કેવું લાગે ઉનાળો ચાલતો હોય ફૂલ. સાંજે એવી ઠંડી લાગે સવાર સુધી. વો હવે બપોરે પછી એટલી ગરમી લાગે. એવું લાગે ગરમી હોય મતલબ ઠંડી હોય તો પોહાય, કેમ કે સ્વેટર પહેરીને પણ સાયકલ ચલાવે, ગરમીમાંથી નહીં પોહાતું. એવું લાગે કે માસ્ક બી કાઢી દે, ટોપી બી, હેલ્મેટ બી ઉતાર. માસ્ક પહેર રાખવું પડે, કેમ કે તડકો લાગે છે. હેલ્મેટ પહેર રાખવું પડે સેફટી માટે. તડકો તો ફૂલ છે ને. અહીંયાથી સોમનાથ 58 કિલોમીટર છે. ટાઈમ થઈ ગયો છે 2 વાગ્યા. તો 58 કિલોમીટર છે, તો હજુ આજ સાંજ સુધી તો કદાચ પહોંચી જવાય. પણ હું બહુ સ્લોલી ચલાવું છું, કેમ કે બપોરે તડકો બહુ છે, એના માટે સાયકલ ચલાવી નહીં શકતો. ને એક તો મેન હાઈવે પર ચાલુ છું એટલે વધારે છાવ આવે, ગરમ હે ને, મોટી ગાડી ચાલે એના માટે લગાતાર સાયકલ ચલાવી છે, એ પણ ધીમે ધીમે આરામથી. આજે ક્યાં સુધી પહોંચીએ જોઈએ, કિલો આપણે ચલાવી શકીએ. આજે દીવથી હું રૂમ પર હતો, ત્યાંથી 9 વાગે તો હું નીકળી ગયો હતો. ગંગેશ્વર મહાદેવનું મંદિર છે, ત્યાં દર્શન કરીને પછી ડાયરેક્ટ હું નીકળી ગયો સોમનાથ બાજુ. ચલો થોડી સાયકલ ચલાવી લઈએ. હવે 1 કિલોમીટર છે ટોલગેટ. હમણાં જ જોવા આવ્યું ટોલગેટ. હા છે ને, મારા ખ્યાલથી 4 ટોલગેટ થતા છે. 1 કિલોમીટર ટોલગેટ છે. તડકો બહુ છે. તો આપણે અહીંયા ટોલગેટ તો પાર કરી દીધી છે ભાઈ. ને હવે થાકી ગયા છે, કેમ કે દેવથી આપણે સાયકલ લગાતાર ચલાવી કરી છે ને. તો હવે આપણે અહીંયા નારિયેલ પીએ છે. કાકા કીધું 50 રૂપિયા, પણ આપણે 10 રૂપિયા ઓછા, 40 રૂપિયા તો કીધું છે. એક નારિયેલ પીએ આપણે, થોડું રેસ્ટ કરીને પછી આપણે પાછા આગળની તરફ નીકળીશું. ત્યાં અમારા નાનકડા એવા સબસ્ક્રાઈબર મળી ગયા છે. હેલો કર દો, હેલો હાય કર દો. હા, તમારા નાના સબસ્ક્રાઈબર મળી ગયા છે. તો તમે ક્યારે સબસ્ક્રાઈબ કરશો? આવી ગયા છે બધા. તો હું પણ હવે આગળની તરફ નીકળી રહ્યો છું. સોમનાથ હવે 45 કિલોમીટર છે. તો 45 કિલોમીટર સાંજ સુધી પહોંચી જશું કે કેવું છે, કમેન્ટમાં જરીક કહેજો. કેમ કે હું ધીમો સાયકલ ચલાવું છું. તડકો તો છે અત્યાર સુધી, પણ તો અત્યારે ટાઈમ થઈ ગયો છે 4:40. તો હવે આપણે સોમનાથ 30 કિલોમીટરના ઉપર છે. તો જોઈએ હજુ કેટલી સાયકલ ચલાવી, કેમ કે આજે તો લગાતાર સાયકલ ચલાવી છું, બહુ લગાતાર. કેમ કે રસ્તો પણ હાઈવે છે, એટલે કોઈ વાંધો પ્રોબ્લેમ નહીં પડી. હાઈવે ટુ હાઈવે 4 વાગ્યા 4:40 થઈ ગઈ છે ને. હજુ આપણે પાસે 1 કલાક ઉપર છે સાયકલ ચલાવવાનું. ચલાવીશું જેટલા સુધી ચાલે એટલું. હવે આગળ ક્યાં ચા પીવું પડશે 5 વાગે એટલે. હજી તો સોમનાથ 30 કિલોમીટર છે. તો આજે તો નહીં પહોંચી શકીએ, કેમ કે આજે પહોંચીશું તો પણ સાંજે પહોંચીશું. ત્યાંથી સારું તો આપણે દર્શન કરી લઈશું. સાંજે આપણે ત્યાં પહોંચીશું, પછી રહેવાનું આમ તેમ શોધવું પડશે. તો સવારે આરામથી દર્શન થઈ જાય. તો આજે તો લગભગ તો
નહીં પહોંચી શકાય ને, કેમ કે હવે 1 કલાક આપણે સાયકલ ચલાવવાનું છે. કે 5 તો વાગ્યા છે, 6 અથવા 6:30 વાગ્યા સુધી આપણે સાયકલ ચલાવીએ. 7 વાગે સાયકલ તો નથી ચલાવતા. તો હવે જોઈએ કે આ કેટલું સુધી આપણે પહોંચી શકીએ, કેટલું ચલાવી શકીએ. રસ્તો તો એકદમ મસ્ત છે, હાઈવે જ છે. તો જોઈએ કેટલું સાયકલ ચલાવીએ. તો કાલે સવારે આપણે તો સોમનાથ પહોંચી જવાના છે. 6 વાગી ગયા છે. હવે આપણે કંઈ રોકાવાનું કરીશું, કેમ કે અહીંયાથી હજુ 20 કિલોમીટર ઉપર સોમનાથ મંદિર છે. તો કાલ સવારે જ પહોંચવાનું છે આપણે. તો હવે થોડી સાયકલ ચલાવીને કંઈ આગળ આપણે રહેવાનું કંઈ કરીએ, કેમ કે રાતે સાયકલ નથી ચલાવતા. તો જોઈએ કેટલા સુધી જઈએ ને રોકાવાનું આપણને ક્યાં મળે. સાયકલ ચલાવી લઈએ, રાત થતાં પહેલાં સાયકલ આપણે ચલાવી દઈએ, કે રહેવાનું જોઈએ. તો અત્યારે આપણે 6 વાગ્યાની ઉપર થઈ ગઈ છે ને હવે આપણે સાયકલ નથી ચલાવી શકતા, કેમ કે હવે મોટી ગાડીઓ વધારે ચાલે. તો આપણે અહીંયા હોટલ પર આવીને પૂછી લીધું રહેવા માટે. તો કાકાએ હા પાડી છે. આ કઈ આવે તો હોટલ છે ને આપણે રોકાવાનું છે. આ બાજુ આપણે સાઈડ પર ટેન્ટ લગાડી દેવું. કાકાએ કીધું કે ખાટલો પણ છે, વાંધો નહીં, પણ રાતે ઠંડી લાગી છે તો મને પણ ખબર છે. તો આપણે અહીંયા રોકાવાનું છે. તો આપણે ટેન્ટ વગેરે સામાન વગેરે બધું ઉતારી લઈએ. બહારે આપણી સાયકલ, હજુ સામાન આપણે ઉતારવાનું છે, અડધું સામાન ઉતારી દીધું છે ને અહીંયા આપણે ટેન્ટ લગાવી દઈશું. બાજુમાં હોટલ છે, ચા નાસ્તો આપણને મળી જશે. તો અહીંયાથી સોમનાથ 21 કિલોમીટર છે અને આપણે આજે અહીંયા રોકાયા છે. અને હા મિત્રો, એક વસ્તુ છે કે ભાઈ વિડીયો સારો લાગતો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબર જરૂર કરી દેજો. હું પહેલાંથી કહેતો આવું છું કે એક સબસ્ક્રાઈબર અમને મોટિવેટ કરે છે ને આવી રીતે હું વિડીયો આગળની તરફ બનાવતો રહીશ. તો આજે કંઈ અહીંયા રોકાઈ ગયા છે. અહીંયા આપણે અત્યારે હમણાં કેમ્પ લગાડી દઈશું અહીંયા. ને હવે આવતીકાલે આપણે તો પહોંચી જવાના છે. આવતીકાલે અહીંયાથી 20 કિલોમીટર સોમનાથ છે, એટલે સવારે આપણે નીકળીશું તો 11-12 વાગે તો આપણે પહોંચી જઈશું આરામથી. તો વિડીયો કંઈ બસ અહીંયા સુધી હતો ને વિડીયો સારો લાગ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને હા, કમેન્ટ પણ કરતા રહેજો, હું કમેન્ટ વાંચું છું. તો વિડીયો કેવો લાગ્યો તમને, સારો લાગ્યો તો એક લાઈક તો બને. તો ચલો પછી પાછા આપણે આવતીકાલે મળીશું સોલો ટ્રાવેલમાં, એ પણ બાય સાયકલથી. ને તો ચલો પછી આપણે આવતીકાલે મળીએ પાછા.